ફ્રેઇટ ફોરવર્ડિંગ અને કસ્ટમ બ્રોકર આ બે શબ્દો વિશે આજે આપણે થોડોક પ્રકાશ પાડીએ. ફ્રેઇટ ફોરવર્ડિંગનું જે કામ સાથે સંકળાયેલા હોય ને એનું મેઇન જે કામ હોય છે ને એનું કામ છે શિપિંગ ડોક્યુમેન્ટ્સ. એ તમારું લોજિસ્ટિક મેનેજ કરે અને તમારી પ્રોડક્ટનું સ્ટોરેજનું ઇન એન્ડ આઉટ મેનેજ કરે. આ ત્રણ એના મુખ્ય રોલ હોય છે. હવે જે આ બ્રોકર જે હોય છે એનો રોલ શું હોય છે? જેવી તમને લગતા કસ્ટમને લગતા જેટલા બી રૂલ્સ અને રેગ્યુલેશન હોય ને એમાં તમને એ નેવિગેટ કરે, મેક શ્યોર કરે, એન્શ્યોર કરે કે તમારી જેટલા બી ડ્યુટીઝ છે, ટેક્સીસ છે એ બધા પેઇડ થઈ ગયા છે શિપમેન્ટ પહેલાં. અને ત્રીજા નંબરમાં એ જે બ્રોકરનો જે રોલ છે, કસ્ટમ બ્રોકરનો જે રોલ છે એને જો હાયર કરવાથી એ એવા પ્રકારના પ્રોફેશનલ્સ છે કે જે તમારી પ્રોડક્ટનો શિપિંગ ટાઈમ ઓછો કરે, તમારી કોસ્ટ ઓછી કરે. એટલે આ બંને વસ્તુ એટલી અગત્યની છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં કે ફ્રેઇટ ફોરવર્ડિંગ મેક શ્યોર કરે કે તમારું લોજિસ્ટિક છે ને હેઝલ ફ્રી હોય, અને કસ્ટમ બ્રોકર જે છે એ એવા પ્રોફેશનલ છે એ તમારું શિપમેન્ટ છે ને ટાઈમસર પહોંચી જાય અને એની કોસ્ટ છે, એનું ટાઈમ છે એ મિનિમાઇઝ કરે. સો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં આ બંને પ્રોફેશનલ રોલ એટલો જ અગત્યનો છે જેટલો તમારા બાયર્સનો અને તમારા સપ્લાયર્સનો. થેન્ક યુ.